Hello friends, myself CA Jekyll Shah from Concept Academy. This video has been made specifically for the students of Standard 10th who have recently appeared for their board examinations. Friends, અત્યારે તમારા માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હશે જે એકદમ નેચરલ છે. અમુક લોકોના માઇન્ડમાં એ હશે કે મારે હવે આગળ કઈ સ્ટ્રીમ લેવી, સાયન્સ લેવી, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, વોટ ઇઝ ધ સ્ટ્રીમ દેટ આઈ શુડ ચૂઝ, મારો ઇન્ટરેસ્ટ કેમાં છે, મારે ભવિષ્યમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં દેખાય છે, મને ઓછા ખર્ચે વધારે બેનિફિટ મળે એવા કોર્સ કયા છે. અત્યારે ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા માઇન્ડમાં નેચરલી હશે ફ્રેન્ડ્સ. એમાંથી તમને સાયન્સ વિશે ઘણી બધી વસ્તુની ખબર હશે જ ઓલરેડી, બિકોઝ 10th સુધી આપણો જે કરિક્યુલમ છે એવી રીતે ડિઝાઇન થયેલો છે કે ફિઝિક્સ શું હોય, કેમિસ્ટ્રી શું હોય, બાયોલોજી શું હોય, આ બધી વસ્તુની તમને ઓલરેડી ખબર પડી જતી હોય છે બિકોઝ ઓફ ધ કરિક્યુલમ ધેટ યુ હેવ સ્ટડી. પણ કોમર્સમાં જે સબ્જેક્ટ્સ આવે છે જેમ કે અકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, આ બધા સબ્જેક્ટ્સ શું છે અને આ બધું ભણવું શું કામ જરૂરી છે, આના વિશેની ઇન્ફોર્મેશન ઘણા બધા લોકો પાસે હોતી જ નથી અને એ લોકો કરિયરના અમુક ડિસિઝન્સ લઈ લેતા હોય છે. તો અત્યારે જે લોકોને આ વસ્તુની કન્ફ્યુઝન છે, ખાસ તો એ લોકોમાંથી ઘણા બધા લોકોના પેરેન્ટ્સે આ વખતે એમને એવી રિક્વેસ્ટ કરી કે સર, જો પોસિબલ હોય તો તમે એક ડેમો ક્લાસીસ કોમર્સ રિલેટેડ જેટલું બને એટલું જલ્દી રાખો, તો જેનાથી અમારા છોકરાઓને આઈડિયા આવે કે અમને કોમર્સમાં ફાવે છે કે નથી ફાવતું અને કોમર્સ છે શું, કોમર્સ વિશે પણ થોડી ઇન્ફોર્મેશન એને મળે. તો બિકોઝ ઓફ ધેટ દે કેન ટેક એન ઇન્ફોર્મ ડિસિઝન અબાઉટ વોટ આર ધેર લાઇકિંગ્સ, વોટ આર ધેર ઇન્ટરેસ્ટ એન્ડ વોટ ઇઝ ધ કરિયર ધેટ દે વોન્ટ ટુ પરસ્યુ ઇન ધ ફ્યુચર. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ આ વખતે સૌથી પહેલો એક ડિસિઝન એ લીધું છે કે અમે આ વખતે ટોટલ 3 ડેમો ક્લાસીસ રાખવાના છીએ. ડેમો ક્લાસીસ એટલે શું, પહેલા હું તમને એ સમજાવી દઉં. 7 દિવસના અમારી પાસે ફ્રી ડેમો ક્લાસીસ દર વર્ષે અમે છોકરાઓને આપતા હોઈએ છીએ. એમાં હોય શું, અમે છોકરાઓને સૌથી પહેલે તો એ સમજાવીએ કે કોમર્સ શું છે. છોકરાઓને એ 7 દિવસમાં અમે એ સમજાવીએ કે કોમર્સના અલગ અલગ સબ્જેક્ટ્સમાં તમને શું ભણવાનું આવે. પછી અમે એ લોકોને એ સમજાવીએ કે એ બધા સબ્જેક્ટ્સને અમારા ક્લાસીસમાં કયા કયા ફેકલ્ટીઝ તમને ભણાવશે. પછી એ ફેકલ્ટીઝ ખરેખર એ બધા સબ્જેક્ટ્સનો થોડો પોર્શન એ 7 દિવસની અંદર છોકરાઓને ભણાવે, જેનાથી છોકરાઓને ખબર પડે કે કોમર્સ શું છે અને કોમર્સમાં જો એ છોકરો કન્સેપ્ટ એકેડેમીમાં એટલે કે જો અમારી પાસે આવીને ભણે છે તો એને કયા કયા ફેકલ્ટીઝ ભણાવશે અને કેવું ભણાવશે અને એને ફાવશે કે નહીં ફાવે, આ એક પ્રોપર ડિસિઝન એ છોકરો લઈ શકે. એના માટે અમે દર વર્ષે ડેમો ક્લાસીસ 7 દિવસના રાખતા હોઈએ છીએ. હવે આ વખતે જે ડેમો ક્લાસીસ અમે રાખ્યા છે એ 3 અલગ અલગ ડેમો ક્લાસ રાખ્યા છે. મતલબ સૌથી પહેલા તમને એ સમજાવી દઉં કે જો 3માંથી તમે કોઈ પણ એક ડેમો ક્લાસ અટેન્ડ કરી લો છો, કોઈ પણ એક ડેમો ક્લાસ, તો એ 3 ડેમો ક્લાસમાં અમે સેમ જ વસ્તુ કરાવવાના છે. એટલે કદાચ તમે પહેલો ડેમો ક્લાસ અટેન્ડ નથી કરતા પણ બીજો અટેન્ડ કરો છો અને ત્રીજો નથી કરતા, ઇટ્સ ફાઇન. તમે પહેલો અટેન્ડ કરો છો તો બીજો ને ત્રીજો અટેન્ડ કરવાની કોઈ જરૂર જ નથી. તમે ત્રીજો અટેન્ડ કરો છો, પહેલો ને બીજો અટેન્ડ નથી કરતા, સ્ટીલ ઇટ ઇઝ ફાઇન, બિકોઝ 3 ડેમો ક્લાસમાં અમે સેમ જ વસ્તુ કરાવવાના છે. બરાબર છે? એટલે 3માંથી કોઈ પણ એક ડેમો અટેન્ડ કરવો તમારા માટે કમ્પલસરી છે, બિકોઝ એ 3માંથી એક ડેમો તમે અટેન્ડ કરશો તો 7 દિવસમાં મેં જે ભણાવ્યું હશે એ તમારું ત્યાં સુધી થઈ ગયું હશે. પછી જ્યારે ફાઇનલ ક્લાસીસ આપણા રિઝલ્ટ, તમારું 10th બોર્ડનો રિઝલ્ટ જ્યારે આવશે ને પછી આપણા ફાઇનલ ક્લાસીસ સ્ટાર્ટ થશે ત્યારે એ 7 દિવસ અમે જે ભણાવ્યું હતું એના પછી અમે ત્યાંથી સ્ટાર્ટ કરશું. બરાબર છે? એટલે 7 દિવસ જે ભણાવવામાં આવ્યું છે એ વસ્તુ તમારી ઓલરેડી થઈ ગઈ હશે અને પછી ત્યારથી સ્ટાર્ટ થશે. હવે 3 ડેમો ક્લાસીસ સ્ટાર્ટ ક્યારથી થશે એ એક ક્વેશ્ચન હશે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ડેમો આપણો સ્ટાર્ટ થશે 31 માર્ચના. યસ ફ્રેન્ડ્સ, 31 માર્ચના પહેલો ડેમો સ્ટાર્ટ થશે અને 6 એપ્રિલના પૂરું થશે. 31 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે 7 દિવસ અમે તમને ડેમો ક્લાસીસ આપશું કે જેમાં મેં તમને જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે બધી જ વસ્તુના તમારા માઇન્ડમાં જે કન્ફ્યુઝન્સ કે ડાઉટ્સ કે કાંઈ પણ હોય એ ક્લિયર થઈ જશે. બરાબર છે? એક એ વસ્તુ. હવે જો તમે પહેલો ડેમો અટેન્ડ નથી કરી શકતા તો બીજો અને ત્રીજો ડેમો રિઝલ્ટની આજુબાજુમાં હશે. એની ડેટ્સ હજી અમે ફાઇનલ નથી કરી, પણ એની ડેટ્સ જેવી ફાઇનલ કરશું એવી તમને ઇન્ફોર્મેશન અમે તમારા વોટ્સએપમાં મોકલી દેશું. તમારામાંથી જે લોકો રજિસ્ટ્રેશન કરી લીધું છે અત્યાર સુધી અમારા કોઈ પણ ક્લાસીસમાં કે ડેમોમાં આવવા માટે, એ લોકોના કોન્ટેક્ટ નંબર મારી પાસે ઓલરેડી છે અને તમને રેગ્યુલર મેસેજ પણ આવતા હશે અને તમને મેસેજ આવી જશે કે તમે ડેમો બીજો અથવા ત્રીજો કઈ તારીખે સ્ટાર્ટ થાય છે તો તમે એ ડેમો અટેન્ડ કરી લેજો.
હવે તમારામાંથી ઘણા લોકો એવા પણ હશે કે જે લોકો આ વિડીયો પહેલી વાર જોતા હશે અને એ લોકોને એમ હશે કે અમે તો રજિસ્ટ્રેશન કરાવ્યું જ નથી, તો અમને મેસેજ કેવી રીતે આવશે? તો તમને અમારા કોન્ટેક્ટ નંબર જ્યાંથી તમને વિડીયો મળ્યો છે કાં તો ત્યાંથી કાં તો નોટ ડાઉન કરી લો, 9427184589 આ એક નંબર છે અને બીજા નંબર છે 9033457531. આ બંનેમાંથી કોઈ પણ એક નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી અને તમે અમને ઇન્ફોર્મ કરી દેજો કે અમને ડેમો ક્લાસ અટેન્ડ કરવામાં ઇન્ટરેસ્ટ છે, તો હું તમને આગળની જે પ્રોસિજર છે એ વોટ્સએપ થ્રુ સમજાવી દઈશ. અને જે લોકોને હવે આ વિડીયો પતી જાય છે એના પછી હું તમને એક લિંક શેર કરું છું. એ લિંક ખાલી ઓપન કરી અને ફરીથી એ લિંક ફિલઅપ કરી નાખજો, જેનાથી અમને આઈડિયા આવશે કે તમે કયો ડેમો અટેન્ડ કરવાની ગણતરી રાખો છો. ઠીક છે, તો એના બેઝ ઉપરથી અમે પ્રોપર અરેન્જમેન્ટ્સ તે બધું કરી શકીએ. એના સિવાય હજી પણ કોઈને કોઈ પણ ડાઉટ હોય કે સીબીએસઈમાં છે, ગુજરાત બોર્ડમાં આવવાનું છે, પહેલે તો હા હજી એક વસ્તુ એ કહી દઉં કે અમે લોકો 11th અને 12thમાં ગુજરાત બોર્ડના જ આ ડેમો ચાલુ કરીએ છીએ. સીબીએસઈ મેં ભણાવતા નથી. ધીસ ઇઝ ઓનલી મેન્ટ ફોર ગુજરાત બોર્ડ સ્ટુડન્ટ્સ. એટલે તમે જો ગુજરાત બોર્ડમાં 10th સુધી છો અને તમે ગુજરાત બોર્ડમાં જ આવો છો દેન તો ઇટ્સ ટોટલી ફાઇન. તમે 10th સુધી સીબીએસઈમાં છો અને હવે 11th અને 12th તમે ગુજરાત બોર્ડમાં કન્ટિન્યુ કરવા માંગો છો, સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્પ્લીટલી ફાઇન કે તમે ગુજરાત બોર્ડના ડેમો અમારી પાસે આવીને લઈ લો. પણ જો તમે સીબીએસઈમાં જ 11th અને 12th કન્ટિન્યુ કરવા માંગો છો તો અમારી પાસે સીબીએસઈનો પ્રોડક્ટ અત્યારે હાલ ફિલહાલ નથી, એટલે સીબીએસઈના ડેમો ક્લાસીસ નથી. ધીસ ઇઝ ઓનલી ફોર ગુજરાત બોર્ડ. ઠીક છે ફ્રેન્ડ્સ, આના સિવાય પણ તમારા માઇન્ડમાં કોઈ પણ કન્સર્ન્સ હોય, ક્વેરીઝ હોય કે કોઈ પણ વસ્તુમાં તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી એન્ડ ગેટ ધ રેલેવન્ટ ઇન્ફોર્મેશન વિચ યુ નીડ. Thank you very much friends for listening to us and hope to see you very shortly. Thank you very much.